ના ના, જો કમરમાંથી કોઈ પણ હાથ પગ કોઈ જગ્યાએ ગરદનમાં કે ગોઠણમાં ક્યાંય પણ તકલીફ હોય અને દુખાવો થતો હોય અને ડોક્ટર કઈ ઓપરેશનનું કહે તો ઓપરેશન કરાવ્યા વગર ઓપરેશન આ સાહેબની એટલી મસ્ત ટ્રીટમેન્ટ છે કે જેથી કરી મને વિશ્વાસ નહોતો, પણ આ હું આવ્યા પછી મને ખુદને વિશ્વાસ બેસી ગયો કે નહીં, આ તો હારું વગર ઓપરેશન મને સારું થઈ ગયું. નમસ્તે મિત્રો, આપણી સાથે અત્યારે મુકેશ પ્રભુજી છે, જેમને L4, L5 અને S1માં ખૂબ ગાદી દબાતી હતી. તો આપણે તેનો MRI એક્સરે પહેલાં જોઈશું, જેમાં આપ જોઈ શકો છો કે આ પ્રભુને મુકેશ પ્રભુને L4 આમ તો L3, L4, L5 અને S1માં ખૂબ ગાદી દબાઈ, જે આપ જોઈ શકો છો. એને ખૂબ તકલીફ હતી. તો આપણે મુકેશ પ્રભુને પૂછીએ, પ્રભુ આપ ક્યાંથી આવો છો ને શું તકલીફ થતી હતી તમને? સાહેબ હું અમરેલીથી આવું છું. તકલીફ એવી હતી કે 5 ડગલા હાલું ને સાહેબ, અને પગમાં ઝંઝનાટી આવે, હાલીમાં બહુ સીધું બેસી જ જવું પડે, અને પલંગમાં સૂઈ તો એ આમથી આમાં આવડવું પડે, હરખી નીંદર ન આવે, આખી રાત દુખે પગ. પછી મેં તમારો યુટ્યુબમાં વિડીયો જોયો છે કે ભાવનગરમાં વગર દવાએ સાહેબ રેડી કરે છે, તો મેં કીધું એકવાર તમારી મુલાકાત લઉં. તો અહીંયા આવ્યા પછી ધીમે ધીમે મને અત્યારે હાવ એટલે હાવ દુખાવો હોઈ ગયો. હચોડો પગમાં કાંઈ ઝંઝનાટી નહીં, હચોડો દુખાવો નહીં, ને મારા વાહનનો ધંધો હતો, હું ગાડી આપતો તો મને બહુ દુખતો. અત્યારે કોઈ જાતની તકલીફ નથી. અને આ કેટલા વર્ષથી તમને તકલીફ હતી? મને 2 વર્ષથી આ તકલીફ હતી. દવા કે એવું કાંઈ લીધેલું તમને? હા, દવા હું મહુવા જઈ આવ્યો, અહીંયા ભાવનગર આવી ગયો, પછી અમરેલી આજુબાજુના બધા ડોક્ટર, પછી અમુક દેશી જે દવા આપે દેશી દવામાં, પછી રાજકોટ, જામનગર સુધી જઈ આવ્યો. એમ? હા સાહેબ. પછી ત્યાં તમને કોઈ ઓપરેશનનું કેવું કંઈ કીધેલું? હા, મને જામનગર વાળા ડોક્ટર જે હતા ને એમ કીધું કે તમારે ઓપરેશન વગર તમને સારું નહીં થાય, અને બને એટલું તમે વહેલી તકે ઓપરેશન કરાવો એમ. એટલે મને એમ હતું કે કમરનું ઓપરેશન થાય તો પછી તકલીફ વધારે થાય, એટલે મેં તમારો વિડીયો જોયા પછી મેં ખુદે એવું નક્કી કર્યું કે નહીં, હવે આપણે વગર ઓપરેશન જ સારું કરવું છે. અને તમારી પાસે આવ્યો એટલે સાહેબ તમે મને વિશ્વાસ આપ્યો કે નહીં સારું થઈ જશે, પણ વાંકા કામ ન કરવું, વાંકો વળીને કોઈ વસ્તુ ઉચકાવી નહીં, અને તમે કીધું એ પ્રમાણે સાહેબ મેં કર્યું, અને અત્યારે મને હાવ રાહત થઈ ગઈ, એકદમ રેડી. આમ કેટલી વાર આવ્યા અહીંયા તમે? હું તમારી પાસે સાહેબ 8મી વાર. 8મી વાર આવ્યો છે. 8 વારમાં રેડી? હા, રેડી. ઓકે. હા, હવે કાંઈ નથી થતું? હવે કાંઈ નથી થતું. પગમાં ઝંઝાટી આવતી? કોઈ વસ્તુ નહીં અત્યારે. ઊભા રહેવામાં, બેસવામાં નહીં, કોઈ વસ્તુ નહીં. બધું સાવ ઓકે? ઓકે. હા, સરસ. તો આ વિડીયો અમે યુટ્યુબમાં મૂકી શકીએ? હા, બિંદાસ મૂકી. હે, તમે શું કહેવા માંગશો? ના ના, જો કમરમાંથી કોઈ પણ હાથ પગ કોઈ જગ્યાએ ગરદનમાં કે ગોઠણમાં ક્યાંય પણ તકલીફ હોય અને દુખાવો થતો હોય અને ડોક્ટર કઈ ઓપરેશનનું કહે તો ઓપરેશન કરાવ્યા વગર ઓપરેશન આ સાહેબની એટલી મસ્ત ટ્રીટમેન્ટ છે કે જેથી કરી મને વિશ્વાસ નહોતો, પણ આ હું આવ્યા પછી મને ખુદને વિશ્વાસ બેસી ગયો કે નહીં, આ તો હારું વગર ઓપરેશન મને સારું થઈ ગયું. અને દવા, ઇન્જેક્શન, ઓપરેશન વગર? હા, દવા ઇન્જેક્શન કોઈ વસ્તુ નહીં. હવે કાંઈ નથી થતું ને? નહીં, હવે કોઈ વસ્તુ નથી. ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ સાહેબ. આભાર તો તમારો કે અમને હાજર કરી દીધા. થઈ ગયું, મહત્વનું છે. લૂઝ. ઓકે. ઓકે સાહેબ. રેડી ને? રેડી.